હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી મટીરિયલ્સ. આજે આપણે જોવાના છે 11 ડિસેમ્બર 2020ના ડેલી કરંટ અફેર્સ. આજના દિવસે જેટલા પણ મહત્વપૂર્ણ પ્રશ્નો છે અથવા તો જેટલા પણ મહત્વપૂર્ણ ટોપિક છે તેના વિશે જાણકારી મેળવીશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને હા, જો આપ આ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આ વિડીયોના તમામ પ્રશ્નોની PDF ફાઇલ પણ ઉપલબ્ધ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી આ PDF ફાઇલ છે તે આપ સરળતાથી ડાઉનલોડ કરી શકશો. તો ચાલો શરૂઆત કરીશું આજના વિડીયોથી. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં WTA પ્લેયર ઓફ ધ યર કોણ બન્યું છે? તો હાલમાં WTA પ્લેયર ઓફ ધ યર છે તે સોફિયા કેનિન બની છે. હવે સોફિયા કેનિન કોણ છે તે જોઈ લઈએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. સોફિયા કેનિન છે તે અમેરિકન મહિલા ટેનિસ ખેલાડી છે અને 2015 પછી આ એવોર્ડ મેળવનારી તે પ્રથમ અમેરિકન મહિલા ખેલાડી છે. લાસ્ટમાં એટલે કે 2015માં છેલ્લે સેરેના વિલિયમ્સને આ એવોર્ડ છે તે મળ્યો હતો. અને સોફિયા કેનિન છે તે અમેરિકાની 8મી અમેરિકન ખેલાડી છે તે બની છે આ એવોર્ડ મેળવનારી. હવે તેની પહેલાં આ 7 ખેલાડી છે જેને એવોર્ડ છે તે મળ્યો હતો. એમાં પહેલું છે સેરેના વિલિયમ્સ, બીજું માર્ટિના નવરાતિલોવા, લિન્ડસે ડેવનપોર્ટ, ચોથું ટ્રેસી ઓસ્ટિન, પાંચમું ક્રિસ એવર્ટ, છઠ્ઠું વિનસ વિલિયમ્સ અને સાતમું જેનિફર એરિએટિટી. હવે આ 7ને આ એવોર્ડ છે તે મળ્યો હતો. હવે જોઈ લઈએ WTA એટલે શું. તો WTAનો ફૂલ ફોર્મ છે વુમેન્સ ટેનિસ એસોસિએશન, જેની સ્થાપના છે તે જૂન 1973માં થઈ હતી અને જેનું મુખ્યાલય છે એટલે કે મુખ્ય મથક છે તે સેન્ટ પીટર્સબર્ગ એટલે કે ફ્લોરિડામાં આવેલું છે. નેક્સ્ટ હવે જોઈશું એના પછીનો પ્રશ્ન. તાજેતરમાં ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં કઈ મહિલાને પ્રથમ સ્થાન મળ્યું છે? તો 100 શક્તિશાળી યાદીમાં પ્રથમ સ્થાન છે તે એન્જેલા મર્કેલને મળ્યું છે. હવે 17મી જે વાર્ષિક ફોર્બ્સ પાવર લિસ્ટ યાદી થઈ તેમાં 30 દેશોની મહિલાઓ છે તે સામેલ છે. હવે તેમાં જર્મનીની જે ચાન્સલર છે એટલે કે એન્જેલા મર્કેલને સતત 10મા વર્ષે આ યાદીમાં ટોચ પર છે. અને બીજા નંબર ઉપર છે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડન અને ત્રીજા નંબરે છે અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસન. હવે આપણે ભારતીય મૂળના કેટલા મહિલાઓ છે તેની યાદી પર જોઈ લઈએ. તો ભારતના અથવા તો ભારતીય મૂળના જે છે એમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ છે તે 41મા ક્રમે છે. અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસન જે ભારતીય મૂળના છે તે ત્રીજા નંબરે છે. બાયોકોનના સ્થાપક કિરણ મઝમુમદાર એ 55મા સ્થાને છે. HCL એન્ટરપ્રાઇઝના CEO રોશની નાદાર મલ્હોત્રા છે તે 68મા સ્થાન ઉપર છે. અને લેન્ડમાર્ક જૂથના વડા રેણુકા જગતિયાણી છે તે 98મા ક્રમમાં છે. ત્યારબાદ જોઈશું તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા અરુંધતી ગોલ્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આ સ્કીમ છે તે અસમ દ્વારા છે તે શરૂ કરવામાં આવી છે. અને શા માટે શરૂ કરવામાં આવી છે? તો કે આ યોજનામાં અસમ રાજ્ય સરકાર છે તે દીકરીના લગ્ન સમયે 10 ગ્રામ સોનું છે તે ભેટ આપવામાં આવશે. હવે અસમ વિશે જોઈ લે. અસમની રાજધાની છે દિસપુર છે. ત્યાંના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવાલ છે જે બીજેપી પક્ષના છે. ત્યાંના ગવર્નર એટલે કે રાજ્યપાલ છે તે જગદીશ મુખી છે. હવે અસમ રાજ્યનો બિહુ છે તે રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે. કાઝીરંગા નેશનલ પાર્ક છે તે પણ આસામમાં આવેલું છે જે એક શિંગડાવાળા ગીંડા માટે પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈશું આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ છે તે 11 ડિસેમ્બરના રોજ છે તે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત છે તે 2003ની સાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ દિવસની જે ઘોષણા કરવામાં આવી હતી. હવે આ વર્ષની થીમ છે માઉન્ટેન બાયોડાયવર્સિટી. હવે જોઈશું તેના પછી ગ્લોબલ એશિયન યાદી 2020માં કયા ભારતીય અભિનેતાએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો આ યાદીમાં સોનુ સૂદ દ્વારા ટોચનું સ્થાન છે તે પ્રાપ્ત કરવામાં આવ્યું છે. હવે આ યાદીના માધ્યમથી એવા અભિનેતાનું સન્માન કરવામાં આવે છે જેમણે પોતાના કામ દ્વારા સમાજમાં સકારાત્મક છાપ ઊભી કરી છે અને લોકોને પ્રેરણા આપી છે. હવે સોનુ સૂદ દ્વારા હાલમાં જ જે COVID-19 મહામારી ચાલુ છે તેમાં અસહાય લોકોની મદદ કરી હતી, જેને ધ્યાનમાં લઈ અને તેમને આ સ્થાન એટલે કે તેમને આ યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેના પછી જોઈશું તાજેતરમાં ઇસરો 2021ના અંતમાં માનવરહિત મિશન ગગનયાન શરૂ કરશે અને આ મિશનમાં મોકલવામાં આવતા રોબોટનું નામ શું છે? તો આ રોબોટનું નામ છે તે વ્યોમમિત્રા છે. હકીકતમાં આ મિશન છે તે 2020માં શરૂ કરવાનું હતું, પરંતુ COVID-19 મહામારીને લીધે આ મિશન છે તે થોડું લેટ થયું છે. હવે જોઈ લઈએ ઈસરો વિશે. તો ઈસરો છે તે ભારતની સ્પેસ એજન્સીનું નામ છે.
ઇસરોનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. તેનું મુખ્ય મથક છે બેંગલુરુ એટલે કે કર્ણાટકમાં આવેલું છે. ઇસરોની સ્થાપના છે તે 15 ઓગસ્ટ 1969 એટલે કે 1969માં થઈ હતી અને તેની સ્થાપના છે તે વિક્રમભાઈ સારાભાઈ દ્વારા કરવામાં આવી છે. હાલના અધ્યક્ષ કે શિવન છે. ત્યારબાદ જોઈશું તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં વસતા ગરીબો માટે 100 રૂપિયામાં નળ જોડાણ યોજના શરૂ કરવામાં આવી છે. તો આ નળ જોડાણ યોજના છે તે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. પહેલા ગામડાના લોકો માટે 1 રૂપિયામાં પીએમ જલની યોજના છે તે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈશું તાજેતરમાં વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તાજેતરમાં વિશ્વ માનવ અધિકાર દિવસ છે તે 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે અને 1948માં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ માનવ અધિકારના સાર્વત્રિક ઘોષણાને સ્વીકારી અને આ દિવસ છે તે ઉજવવાનું શરૂઆત કરી હતી. ત્યારબાદ જોઈશું તાજેતરમાં કયા રાજ્ય દ્વારા COVID-19 ટેસ્ટિંગ ડિટેક્શન એપ શરૂ કરવામાં આવી છે? તો આ એપ છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે આ એપ દ્વારા લોકોને COVID-19 ટેસ્ટિંગ સેન્ટર વિશે માહિતી મળશે. અને બીજું એક વાત જોઈએ તો ઉત્તર પ્રદેશ COVID-19 માટે 2 કરોડથી પણ વધુ નમૂનાનું પરીક્ષણ કરનારું પહેલું રાજ્ય છે તે ઉત્તર પ્રદેશ બન્યું છે. ત્યારબાદ જોઈશું તાજેતરમાં FICCI એટલે કે ફિક્કી ઇન્ડિયા સ્પોર્ટ એવોર્ડ 2020 કોને આપવામાં આવ્યો છે? તો આ એવોર્ડ છે તે બજરંગ પુનિયા અને ઇલાવેનિલ વાલારિવનને આપવામાં આવ્યો છે. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બંનેને. હવે બજરંગ પુનિયા છે તે ભારતીય કુસ્તીબાજ છે જ્યારે ઇલાવેનિલ વાલારિવન શૂટર છે. હવે ફિક્કી વિશે જોઈ લઈએ તો ફિક્કી છે ભારતની સૌથી મોટી અને સૌથી જૂની વેપારી સંસ્થા છે અને તેની સ્થાપના ઘનશ્યામદાસ બિરલા દ્વારા કરવામાં આવી હતી. હવે ફિક્કીનું ફૂલ ફોર્મ જોઈ લઈએ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ફિક્કીની સ્થાપના છે તે 1927માં થઈ હતી. તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને તેના હાલના અધ્યક્ષ છે તે ઉદયશંકર છે. ત્યારબાદ જોઈશું તાજેતરમાં કઈ ટેલિકોમ કંપનીએ 5G ઉપકરણોનું ઉત્પાદન શરૂ કરી દીધું છે? તો આ ઉત્પાદન છે તે નોકિયા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે નોકિયા વિશે જોઈએ તો નોકિયા છે ફિનલેન્ડની મલ્ટીનેશનલ ટેલિકોમ કંપની છે. તેનું મુખ્ય મથક એસ્પો એટલે કે ફિનલેન્ડમાં આવેલું છે અને તેના હાલના અધ્યક્ષ સારિલ વાલદાઉફ છે. ત્યારબાદ જોઈશું તાજેતરમાં જમ્મુ કાશ્મીર લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક આપવામાં આવી છે? તો હાલમાં જ આ નિમણૂક છે તે રાજેશ બિંદલને આપવામાં આવી છે. તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ જોઈશું તાજેતરમાં ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આ પસંદગી છે તે એનિકા સોરેનસ્ટાઇનની કરવામાં આવી છે જે તમે સ્ક્રીન ઉપર તેને જોઈ શકો છો. હવે આંતરરાષ્ટ્રીય ગોલ્ફ ફેડરેશનની સ્થાપના છે તે 1958માં થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે લોઝેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને ગોલ્ફ છે તે 112 વર્ષ પછી ફરીથી 2016માં ઓલિમ્પિક રમતમાં છે આ તેને સ્થાન મળ્યું છે એટલે કે ગોલ્ફની રમતને સ્થાન પ્રાપ્ત થયું છે. હવે તેના પછી જોઈશું તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી બેગ પોલિસી અનુસાર બેગનું વજન કેટલા કિલોગ્રામથી વધુ નહીં હોય? તો હાલમાં જ જે આ પોલિસી બહાર પાડી છે તેમાં બેગનું વજન છે તે 5 કિલોગ્રામથી વધારે નહીં હોય. હવે નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ એટલે કે NEP દ્વારા 1 થી 10 વર્ગોના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વજન છે તેમના શરીરના વજનના 10% વધુ ન હોવું જોઈએ. ધારો કે કોઈ બાળકનું વજન 50 કિલોગ્રામ હોય તો તેના આ વજનના 10%થી વધુ એટલે કે 5 કિલોગ્રામથી વધારે ન હોવું જોઈએ. હવે અંદાજિત તમે અહીં વજનનો જે ગ્રાફ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધોરણ 1 અને 2 માટે આ આશરે વજન છે તે 1.5 કિલોગ્રામ રહેશે. ત્યારબાદ ધોરણ 3 થી 5 માટે આ વજન છે તે 2 થી 3 કિલોગ્રામની વચ્ચે રહેશે. ત્યારબાદ ધોરણ 6 અને 7 માટે આ વજન છે તે 4 કિલોગ્રામની આશરે રહેશે અને ત્યારબાદ ધોરણ 8 અને 9 માટે આ વજન છે તે 4.5 કિલોગ્રામ રહેશે અને ધોરણ 10 માટે આ વજન છે તે આશરે 5 કિલોગ્રામ સુધીનું રહેશે. તેના પછી જોઈશું તાજેતરમાં કયા દેશે પ્રથમ વખત સફળતાપૂર્વક તેનું કૃત્રિમ સૂર્ય અણુ ફ્યુઝન રિએક્ટર ચલાવવામાં આવ્યું છે? તો આ છે તે ચીન દ્વારા ચલાવવામાં આવ્યું છે અને તેનું અણુ મથક એટલે કે HL2M ટોકામક રિએક્ટર ચીનનું સૌથી મોટું અને સૌથી અદ્યતન પરમાણુ ફ્યુઝન પ્રાયોગિક સંશોધન ઉપકરણ છે એટલે કે આ સંસ્થામાં આ પ્રયોગ છે તે કરવામાં. આ સાથે આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.